જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હું જાઉં છું માલપુર ગામ। તો એના માલપુર ગામ જોડે પીપરાણા આવી છે, તો પીપરાણા ગામે અમે જઈએ છીએ અને ત્યાં એક બા દાદા ખૂબ જ મને યાદ કરતા હતા, એટલે હું સ્પેશિયલ મળવા માટે ત્યાં જાઉં છું અને 2 કીટો આપવાની છે, કરિયાણા કીટ, તો હું તે આપવા માટે પણ જાઉં છું। અને એક લક્ષ્મીબા છે અમારા, એમનો પણ ફોન આવ્યો હતો, તો સ્પેશિયલ એમને પણ મળવા હું જાઉં છું। એમનો પણ ખૂબ જ આગ્રહ હતો કે હું ત્યાં જાઉં એમને મળવા માટે, તો સ્પેશિયલ અમે આજે ત્યાં જઈએ છીએ પીપરાણા ગામ માલપુર જોડે। બસ મજા તમારું લક્ષ્મીબા? હા લક્ષ્મીબા દરવાજો બધા પડ્યું આને મેં મને એટલે મોડું એ થયું। જય માતા જય માતા જય માતા। ક્યાં આગળ જતો ભણવા? અહીંયા સ્કૂલમાં જ જાય છે હું કહું પૂજન શાળામાં જાઉં માતાજી છે ને નીચે પાછું હો હા હા વાંધો નહીં। આ સાસનું જો બધા રાત પાસ સસલું જો હા જો સ્કૂલ છે મારે બેસ જય શ્રી કૃષ્ણ। આજે અમે અહીંયા માલપુરના જોડે પીપરજ ગામ છે, તો અમે પીપરાણા, હા, તો પીપરાણા ગામે અમે આવ્યા છીએ અને આ લક્ષ્મીબાએ ખાસ અમને આમંત્રણ પણ આપ્યું છે, એટલે એમનું માન રાખીને હું અહીંયા આવીશું। અને કરિયાણાની કીટો બા દાદાની જરૂર હતી, એટલા માટે અમે આપવા માટે આવ્યા છીએ। તમે અમારા વિડીયો જોવો છો? હા દરરોજ જોઉં છું બરોબર, હા। મતલબ ખાઈએ તો અમારે શું અગર ફોન આવ્યો ને માથું મૂકી દે એક લેવાની છે ડબલ થઈ ગયું હે આ બધું હવે પટ્ટા પડી જાય એટલે ખબર નહીં પડે, બોલો તો ખબર પડે બેન। બરોબર। આ ખાટલા ના પથ્થર છે, ધોની ભૂબી છીએ તમે। હા, ના ના ના, એ તો કોઈ પથ્થરવું નહીં, ના એ બધું પથ્થરવાનું ના હોય, હવે આવા બધું મોટો થાય ના ના પથ્થર શું બગાડશો નહીં, ના 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 બગાડશો નહીં। એવું છે? અને આ દીકરી છે? બેસી બીજી એમ થઈ ગઈ બરોબર, માલપુર શીખે. આ 10માં હતો આ પાસ થઈ પણ પછી કે કહો અમારે પરિસ્થિતિ નહીં ભણાવી હારા ટકા આવ્યા છે અમે તો કીધું ભણાવો ભણાવો. બેહાડીએ. તો ખાટલા અહીં આવી જા પૂનમ. ત્યાં કેટલું ભણે દીકરી? 10મું પાસ થઈ આવડે હોય ને તો મારા મોકલજો, કારણ કે આને કેટલી ઉંમર થઈ બેટા તમારે? આવડે 10મું પાસ કરો એટલે 15-16 હશે. 16-17 વધારે નહીં તો એક વર્ષ જાય ને તો પછી આપણે આ પોસ્ટમાં ને આમ નોકરી મળે। 83% છે, 83 હોય તો પાછું નોકરી મળી જાય, મળી જાય પણ 63 કશું એમને મજા તો પાસ થઈ 12માં તમે 80-90% લાવો ને તો તમારે અમને ડાયરેક્ટ નોકરી મળી જાય, કારણ કે થોડી મહેનત કરે છોકરો તો પછી પાસ થઈ જાય। પણ પરિસ્થિતિ એવું તો કીધું તું ભણાવવાનું ભણાવવાનું હોય તો હું તો ગમે કઈ ના દઉં તરત આપણે એવું ના માર્ગે કોમ બધું કરી ના એવું વાંધો નહીં। જો બેટા તાર ભણવું હોય તો કેજે, હું ખર્ચો આલે। ભણવું સારું બોલ ભણવું છે? હા, કપડો ચોપડો એવું લાવી આપીએ અમે। હા, વર્ષની ફી ભરવાની તો ફી ભરી આપતા। ભણવું સારું 11માં માલપુર જવું પડે ને એટલે નહીં તેમાં જવાનું તારું પૈસા હોય ના હોય આજે તમે છોકરીઓ તો નોકરી પાસે કરતો હોય, હોય છે। નોકરી દીકરી એક કરતો હોય તો પોતાના પગ ઉપર ઉભો રહે, એક શક્તિ નારી હોય એ બધું કરી શકે, એટલે તમારે આગળ જવાનું એમ ભણીને।
આવી રીતે પછી હિંમત હારી જ ના ચાલે. થોડું ભણતા તમારે સારું હોય તો ભણવાનું. એન મમ્મી તો એવું હોય તો કીધું સપોર્ટ એ બધો તો કરીએ. કીધું હા. હું ગમે તે કરે પણ ભણાય પણ એ જ ના કેસ જાતે ના ના એવું નહીં કરે. ભણવું હોય તો હજુ ટાઈમ છે, ભણવાની ઉંમર છે હજુ તારે. ઘેર જ ઘેર જ રહીશું. ઘેર જ એમનો તો નહીં ઓકે હા, પણ હા, હા. એટલે ઓછું દેખાય. અમે એડે પણ થોડું આમ ઓછું દેખાય. તમે આવો તો ડબલમાં દેખાય. ડબલમાં દેખાય. એટલે ઓપરેશન કહો આખો કઈ વખત નહીં તકલીફ. પહેલાથી છે એવું ખબર. પહેલાંથી જ એવું છે. ડૉક્ટરને બતાવ્યું તમે? હા, બધું પણ ડોક્ટર જ ના પાડતું બેન. એમ કે સર્ટિફિકેટ કે કોઈ ઉપાય નથી એમ કરીને સર્ટિફિકેટ આપી દીધું. એવું છે? હા કે લાભ લઈ લેજો તમારે જે મળી. હા હા હા. એટલે પાસ મળ્યું 2000 નું બસમાં. ના કોઈ આખેનું બતાવ્યું હતું. એટલે પાસ છે એમ ને ગવર્મેન્ટનું? સો. તો વાંધો ના આવે. એમને આવવા જવાની તો ચિંતા નહીં ને. હા, તમે કીધું પેલું વાતનું કદાચ ફૂલ કે એવું પડી ગયું હોય તો કદાચ ફોન બહુ જતો હતા ને તે. જો આઈએ લે આમ કરીને આ કાઢો હેડો ભાઈ આ કાઢો હેડો. ધીમે 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 હા ધીમે ધીમે કાઢો લે. બધું ગોઠવી દે. સરસ ગોઠવી કાઢો. ગોઠવવાનું લાઈનમાં ગોઠવો. જય માતાજી. જય આ છે માતાજી. નીરુબા. હું એમના વિડીયો દરરોજ જોઉં છું. એટલે અહીંયા મારા ગામમાં એક હતા એમનો નિરાધાર બાને હતા. નિરાધાર બાને હતા તો એમને જરૂર હતી કીટની તો એમના દ્વારા મેં કીટ અપાઈ ગામ પીપરાના. ગામ પીપરાના. અને મારા વિડીયો રોજ જોતા હતા. મેસેજ કર્યો પછી ફોન કર્યો અને હું અહીંયા કરિયાણા કીટ માટે આવીશું. તો મુરલીધર આપણે શું નામ છે એમનું? દર સેવા ટ્રસ્ટ જે છે એમને આ કરિયાણા કીટના એક દાતા બન્યા છે. તો અમે અહીં આપવા માટે આવ્યા છીએ પીપરાણા. આજે અમે અહીંયા કરિયાણા કીટ આપવા માટે આવ્યા. તો મારો ભત્રીજો અને મારા ભાઈ પણ સાથે આવ્યા છે. એ પણ જોડે જોડે અમને લઈને આવ્યા છે ગાડીમાં. હા, અમાર તો થોઈ એટલે લાગુ એટલે. હા, ફરી આવજો. ફરી આવી ધોઈ નાખજો. પણ ધોવત પણ ના નથી દવા વાળા. ના દવા કશું જ નહીં. કાળી બેન. જો આ કાળી બેન છે એ બાસી એમને મને આજે આ અળવીના પાદા આલ્યા. અમે કરિયાણું આપવા માટે આવ્યા હતા પણ એમનો પ્રેમ તો જુઓ તમે કેવું અમને સરસ આ બધું આપ્યું વસ્તુ. સરસ. આવજો. જય માતાજી. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.